તો મિત્રો આ છે આપણે ઉતાવળા હનુમાન દાદા અને આજે આપણે બાળકોને બટુક ભોજન કરાવીએ છીએ। મેં તમને કાલે કીધું હતું કે આપણે બાળકોને બટુક ભોજન કરાવશું, તો એમાં એમ હતું કાલે જે શનિવારે વરસાદ હતો બહુ, પછી બાળકોને કઈ બટુક ભોજન કરાવ્યું નહીં। તો આજે આપણે જે કઈ દાઢનો દુખાવો હોય, માથાનો દુખાવો, પથરીનો દુખાવો હોય, એસિડિટી હોય કે પગ દુખતા હોય કે કાંઈ પણ દુખાવો હોય, આપણે ઉતાવળા હનુમાન દાદાએ 100% મિત્રો મટાડ્યું છે। અને આ દાદાની કૃપાથી તમે મને ફોન કરો, મારો સમય છે સવારમાં 7 થી 9 અને સાંજે 7 થી 10। તો જે કોઈ ભાઈઓને કઈ પણ તકલીફ હોય આપણે દાદા 100% મટાડે છે। અને જે કઈ 5 પછી આવે બાળકોને બટુક ભોજન કરાવી તમે જોઈ શકો છો। તો આપણે બાળકોને પ્રસાદી પણ આપી દીધી છે। આપણે મીડિયા વાળા ભાઈ બતાવજો, આપણે દાદાનો આશ્રમ આખો બતાવજો। બગાડ ન થાય બાળકો। બાળકોને જ્યાં લગન મજા આવે ત્યાં લગન પ્રસાદી આપો મારા વાલા। અને કોઈ પણ બાકી ન રહી જાય, નાના મોટા બાળકો તમે જમીન જાઓ એટલે બાળકોને મારા વાલા મોકલજો અહીંયા પ્રસાદી લેવા। વિડીયો જો અને કનુભાઈ સોલંકીનો તો આપણા ખાસ મિત્રો છે અને જે જ્યારે કામ હોય તે અહીંયા અડીકમ ઊભા હોય છે। તો આપણા આખા આશ્રમનો વિડીયો એક લઈ લો ભાઈ આખો। બગાડ ન થાય અને કોઈ બાકી ન રહે। અને તમે ઘરે જાઓ, નાના હનુમાન દાદાની જય બોલવાની છે જોરદાર। હાલો જય બોલાવો ભાઈ હનુમાન દાદાની। અહીંયા વચ્ચે એક લાઈન કાઢી નાખો ભાઈ। દાદાનું બોડિયું છે એ જરીક શૂટિંગ લઈ લેજો ભાઈ। બુંદી એક મણ હા, અરે આગળ પૂરું થઈ જાય। હું કનુભાઈ તમે વાત કરો લે, એમાં થોડું કઈ આ એવન બોધા ભાઈ અશોકભાઈ આમ જો ઉભે રહો આમ બેસી જાઓ। હાલો ઓલા પણ લેન કરી નાખો બેનો, ઓલા પણ ભાઈ આવો। એક જ છે બહુ કરી એલા તો આ છે આપણે ઉતાવળા હનુમાન દાદા। તમે દર્શન કરો અને હા કે જે કાંઈ તકલીફ હોય આપણે દાદા 100% મટાડે છે। તો હનુમાન દાદાની કૃપા છે। અને 5 પછી આવે બાળકોને બટુક ભોજન કરાવીએ છીએ। તો મારા વાલા જે કાંઈ દુખાવો હોય નીચે નંબર આપે લીધો ને 800 રૂપિયાનો આપે એ ભાઈ આ બાજુ આવી। તો મિત્રો આવી રીતે જે દુખાવો મટી જાય અને 5 પછી આવે એ બાળકોને બટુક ભોજન કરાવીએ અને બાળકોને આનંદ કરાવીએ છીએ। અને આપણે ઉતાવળા હનુમાન દાદા 100% તકલીફ મટાડે છે। તો આપણે આ સ્થાનક ઘણા લોકો મેસેજ કરે છે કે આ જગ્યા આવી ક્યાં? તો આપણે ભાવનગર જિલ્લો, મહુવા તાલુકો, ગામ કુંભણ। તો મહુવાથી 10 કિલોમીટર અમારું ગામ છે। તમે તારે દર્શન કરવા આવો અને આ બાળકોને અમે જમાડીએ છીએ અને આપણે ઉતાવળા હનુમાન દાદાના દર્શન કરાવજો આપણા ભક્તોને ભાઈ। આપણે શૂટિંગ વાળા ભાઈને કેવું કે આપણે આખા મંદિરનું લોકેશન લઈ લે અને બધા લોકોને બતાવે। બધા દિલથી મારા જય હનુમાન દાદા બધાને। તો આ છે મિત્રો આપણે ઉતાવળા હનુમાન દાદાનો આશ્રમ, તમે જોઈ શકો છો કે આવી રીતે જે આપણે જે કાંઈ 5 પછી આવે બાળકોને જમાડીએ અને કારક એવો સમય મળે તો મૂંગા માલઢોરને નિરાવ નાખીએ। પણ
ઘણા લોકોના મેસેજ એવા છે કે મુકેશભાઈ અમને સારું થઈ ગયું છે, તો ઈવડાય લોકોને એટલું કહેવા માંગુ કે આ બધી દાદાની કૃપા છે. તમે ને હું બાના રૂપી છીએ. તો મારા વાલા વિડીયો બને એટલો શેર કરજો અને નીચે નંબર આપું. મારો સમય છે સવારમાં 7 થી 9, સાંજે 7 થી 10. તો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. બધાને મારા દિલથી જય હનુમાન દાદા. આ છે મિત્રો આપણે ઉતાવળા હનુમાન દાદા ભાઈ, અને આ બધી કૃપા સાહેબ ઉતાવળા હનુમાન દાદાની છે. અને 100% આપણે દાદા દુખાવા મટાડે છે. અને આ બાળકોને આપણે શનિવારે બટુક ભોજન કરાવીએ, પણ આજે રવિવાર છે એનું કારણ કે કાલે હતો વરસાદ બહુ, એટલે પછી કઈ આપણે બાળકોને બટુક ભોજન ન કરાવીએ કે પ્રસાદ લાવેલો પીડ્યો હતો. પછી આજે હતો રવિવાર, તો બાળકો બધા ઘરે જ હતા. પછી આજે બધા બાળકોને બોલાવીને આપણે પ્રસાદી આપી છે. તો જે કોઈને કાંઈ પણ તકલીફ હોય, આપણો સમય મોટા ભાઈ આપેલો છે બધાને મારા વાલા, તો એ સમયે મને ફોન કરજો. અને આપણા ઉતાવળા હનુમાન દાદા 100% તકલીફ મટાડે છે. કેટલા બાળકો બાકી છે? દિવસો ભરી ગયો. આપણે બાળકોએ બટુક ભોજન કરી લીધું છે. આપણે આશ્રમે બેહાડ્યા હતા, તો આપણે હવે આશ્રમે સાફ કરી નાખીએ. તો મારા વાલા આ છે આપણે ઉતાવળા હનુમાન દાદાનો આશ્રમ. અને દુખિયાના દુઃખ આવે, ફોન આવે છે, પણ દાદાએ 100% દુઃખ મટાડ્યું છે. એટલો મને ઉતાવળા હનુમાન દાદા ઉપર ભરોસો છે. અને આ તમને મેં સમય આપેલો છે, ને એ સમયે મને ફોન કરજો. અને આપણે નંબર પણ આપેલો છે, કારણ કે દિવસે હું મજૂરી કરું છું, એટલે દિવસે મારો ફોન બને ત્યાં લગન બંધ હોય છે. તોય મને દિવસે ટ્રાય મારજો. અને શનિવાર મંગળવાર આખો દી આપણે ફોન ચાલુ રાખીએ છીએ. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો બને એટલો શેર કરજો. બધાને મારા જય હનુમાન દાદા. તો તો જય હનુમાન દાદા. અને આપણે જે બાળકો અહીંયા શનિવારે જમાડીએ છીએ, અને એ બાળકોને પીરસવાનું કામ, સેવા કરવાનું કામ, એ આવડા સ્વયંસેવકો બધાનો વિડીયો લેજો મારા વાલા. અને શૂટિંગ વાળા ભાઈ વગેરે તો આપણે બધું ખોટું છે, તો આપણે શૂટિંગ વાળા ભાઈને પણ બતાવશું કે આ અમારા બાળકો જમે ત્યાં લગનનું શૂટિંગ જે લે છે. અને તમને બધાને ઉતાવળા હનુમાન દાદાના દર્શન કરાવે એ ભાઈને પણ આપણે બતાવશું. તો તમે આ બાજુ આવો, હું તમને જરીક વિડીયોમાં લઈ લઉં.